મોર્નિંગ, કેમ છો તમને બધાને? એકદમ મજામાં જશો અને જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય માતાજી, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ. સાથે ગુડ મોર્નિંગ. અને વૃક્ષો શું કરે છે સવારમાં જોઈ લઈએ કે સવારનો મોસમ કેવો છે. તો વૃક્ષોને પહેલાં તો ગુડ મોર્નિંગ અને બહારના મોસમની અપડેટની વાર કરીએ તો અત્યારે વાદળછાયું વાતાવરણ છે અને વરસાદનું આગાહી જેવું લાગે છે. તો મમ્મી પણ અહીંયા જ છે, તો મમ્મી પાસે પહેલાં તો સુવિચાર લે. મમ્મી ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. તો એક સુવિચાર થઈ જાય મમ્મી. મોકળાશ તો ઘણાના ઘરમાં હોય છે, પણ હળવાશ અમુકના ઘરમાં જ હોય છે. વાહ, એકદમ સરસ મમ્મી, બરોબર છે, બરોબર છે. તો મનસ્વી પણ અહીંયા છે, હૈયું પણ અહીંયા છે, તો બે ટ્યુશન માટે તૈયાર થઈ ગયા લાગે છે. કાલ ગણપતિ જોયા એમાં કેવા લાગ્યા? એક જ ગણપતિ જોવા ગયા હતા. કોની સાથે ગઈ છું? બા મને લાગ્યું બહુ બધા ગણપતિ છે ને જોવા માટે. એક જ નીકળ્યા કેમ? પાછા ઓલા વર્ષના ગયા વર્ષના હતા હે મમ્મી? એ લોકોએ નક્કી કર્યું છે કે અમે વિસર્જન નહીં કરીએ, હા. ગણપતિના ચરણ ધોઈ નાખવાના અને વિસર્જન નહીં કરવાનું, પ્રકૃતિને હાનિ પહોંચે ને એવું, પાણીનો બગાડ થાય એવું કાંઈ નહીં કરીએ એમ એ લોકોએ કાલે એલાઉન્સ કર્યું કે અમે ચરણ જ ખાલી એના ધોઈ અને જે વિસર્જનની પ્રક્રિયા પણ આ વર્ષથી ચાલુ થાય ને? હા કરીશું એમ. ગયા વર્ષના નહોતા આ વર્ષના લેટેસ્ટ હતા. સુદામા કા રાજા જોવા ગયા હતા તમે? મમ્મીને એમાં શું ખબર પડે? સમજ્યા તમે કે નો જમતી? ખાવાની ખબર પડે. ખાવાની જ ખબર પડી. હું જમી તું ત્યાં? નાસ્તો શું કર્યો તે? પેસ્ટ્રી કોકો. પેસ્ટીન કોકો. ત્યાં પેસ્ટી કોકો હતો ક્યાં? હે પપ્પા, ત્યાં પેસ્ટીન કોકો હતો? 120 ના 3 કોકો. 120 ના 3 કોકો. કઈ કંપનીના કોકો હતા? કોકો બહુ સારો. આ સ્ટોલ નો નાખ્યા હોય બધાએ. હા, સ્ટોલ નાખ્યા હોય. અરે જતીને સ્ટોલ નાખ્યો. કયો સ્ટોલ હતો? હા ઇન્વિટેશન ઘરડાનો. કોણ? જતીન માર હાલો. હા હું વાત તું જે એવો કાલે ગણપતિ જોવા એમ ને? મજા આવી ગઈ ને? હે તે કઈ બહુ મજા આવી ગઈ. જોઈએ બહુ બધી. એક જોઈએ અને પછી ચાઇનીઝ ભેળ ખાધું. ચાઇનીઝ ભેળ ખાધું. તુંય ગયો તો? બહુ આ બહારનું નહીં ખાતો હો. તાર ડેડી આવી ગયો તો? અને આ રહ્યો પ્રિયાંશ. હેલો પ્રિયાંશ, ગુડ મોર્નિંગ. અરે જો આ બેને છે ને, આ બેને શું છે ખબર છે? ઓલી એના ચાળા લે ને પછી જો આ બે અય તમને ના નથી પાડી એવી રીતે બાંધવાની, પછી એ મારતા શીખે છે બધાને, એટલે તમને ના પાડીએ છીએ કે તમે ન મારો, ન બાંધો. તારે એવું નહીં કરવાનું હો ને પ્રિયાંશ? હોય પ્રિયાંશ, હવે એવું નહીં કરતો હો ને? અરે રીહા હમણાં પાછા અમારે ચાલુ જ રહે હો. ગુડ મોર્નિંગ બા, ગુડ મોર્નિંગ. તો તમને કેમ છે? મને બહુ મજા છે. જો જાગી ના દિવાળી કર્યા, માળા કરી, હા, હવે મને નાસ્તો આપી દેશે. એટલે જમીને એ મસ્ત સુઈ જવાનું, હા પછી મંદિરે જા. પાછા મંદિરે જશો. અચ્છા, તો આ બાનો શેડ્યુલ તો આવી રીતે ચાલતો રહેશે. અને બા અહીંયાથી આજે વિદાય લેવાના છે. બા સાંજે તમે અહીંયા જશો ને, આપણો બ્લોગ આવશે ને ત્યાં બા બસમાં બેઠા હશે એને બા. તો બા તો દેશમાં વળશે. બાને દેશમાં તો શૂટિંગ કરી ન હોય કે નહીં, તો બા દેશમાંથી શૂટિંગ કરીને મોકલે. અમારે કેવું છે કે ખેતર અને અમારે ઘર છે ને બાજુમાં છે. અમારું છેલ્લું ઘર છે ને એને બા, અને આપણે જેવી ડેલી ખોલીએ એટલે અમારું ખેતર આવે. એટલે ક્યારેક હવે જાશું આપણે ગામડે, ક્યારેક એટલે દિવાળી કે ગમે ત્યારે જાશું આપણે ગામડે, ત્યારે અમે તમને બતાવશું ચોક્કસ. અને બહુ જ મજા આવે છે અમારે ગામડે, અને બાને પણ ત્યાં જ ગમે. અહીંયા ગમતું જ નથી. બા કેમ નથી ગમતું અહીંયા? મને ગમે છે પણ થોડાક દી પગ હાલે ને એટલા દી ત્યાં રહું હા, અને હાથે રોટલા થાય ત્યાં લગન કરું. પછી તો શું કામ ના કરવા છે રોટલા તમારે પણ? પછી ત્યાં ખાવાનું જ છે ને મારે. પછી એ ત્યાં પણ છે. હવે ખાવાનું છે. કાંઈ નહીં, તો બાને તો નહીં મજા આવે. બા એ વાતમાં માનશે જ નહીં કોઈનું. એટલે તો આપણે આગળ વધીએ. તૈયારીમાં છે, સવારનું બ્રેકફાસ્ટ બનવાની તૈયારીમાં છે. તો અહીંયાથી હું વિદાય લઉં છું અને તમને લોકોને રાત્રે જ મળું. તો ત્યાં સુધી તમને લોકોને બાય બાય. આ 10:15 વાગી ગયા છે ને ચેતુબેન કઈક તૈયાર થઈને અને કઈક કરવા માંડ્યા છે. ચેતુબેન હેર વોશ કર્યા, એટલે આમ નવી કુર્તી પહેરી છે, આમ એકદમ. તો જૂની છે? સારું હાલો, જૂની રાખો. હા, એ એટલે મેં જ ગિફ્ટ કરી તેવું કહી દો ને. અને આ શું કરો છો? પરોઠા છોકરાઓ હાટુ નાસ્તાના ડબ્બા. આ લાલ મરચું પાવડર. અચ્છા, એટલે તીખું થઈ જાય એમ.
એટલે જીરાવાળા પરોઠા કરજો મસાલાવાળા. તો છોકરાને હવે ટ્યુશનમાંથી આવવાનો ટાઈમ જ થઈ ગયો છે. 10:15 તો થઈ ગયા. એટલે રેડી કરું છું જો. હા, અને આજ કઈ બાજુ જવાનું છે? એટલે કે એમનો જ ખાલી હેર વોશ ને એવું બધું કર્યું છે. ક્યાંય જવાનું નથી. છે તો વાંધો નહીં. અને એ શું થાય છે તપેલામાં? ઘી ગરમ થાય છે. હા, આજે તો પાછું ઘી ગરમ થાય છે. તો ગઈ વખતે તો ઓલું થયું હતું સેજ મમ્મી બહાર વહી ગયા ને ગરમ વધારે થઈ ગયું તો લાલ થઈ ગયું તો આ વખતે થોડુંક હવે 3 જણા થયું એટલે આ વખતે નહીં કઈ વાંધો આવે. અને કારેલાની સબ્જી લાગે છે. કારેલા છીલાઈ ગયા છે એટલે બાફા મૂકી દીધા છે કારેલા. અને સવારમાં ટિફિન વહી ગયું છે એટલે કઢી થઈ ગઈ છે, ભાત બની ગયા, બધું કમ્પ્લીટ થઈ ગયું છે. એટલે હવે બપોરે આમ નિરાત્રે થોડીક સવારમાં આમ કેવી રહી હવે ખાલી કારેલાનું શાક ને રોટલી બનાવવાની. અને આમ સવારે થોડીક વધારે કામ રહે પછી થોડાક ફ્રી થઈ જાય. એમાં હમણાં છોકરાઓ સ્કૂલે હોય છે પછી હાવ ફ્રી થઈ જાય. અને આને મેં કલાક એક હુવડાવ્યો પીયુને પણ ન હૂતો. જેતુભાઈ કલાક એક મારું નાક બંધ થઈ ગયું પણ ઈ ન હૂતો. ઓલો મીંદડો બતાવે. પણ કેટલાય મીંદડા બતાવ્યા, વગડિયો મીંદડો ને કાળિયો મીંદડો ને થોડો ગોઠણીઓ બતાવે. ગોઠણીયો મીંદડો હવે ઈ રહી ગયો તો ઈ નથી બતાવો બપોર વાત શું હવે ગોઠણીઓ. અને આ શેડા વાળું તો ટી શર્ટ કર્યું ભૂ ઘરો કેવું થયું. ઈ તું સર્ચ કરશે ને રોજ રેશું હું શેડા હેંથી બને. હા, તું રોજ સર્ચ કરશો આ શેડા હેંથી બને. કેટલા દિવસથી હું પૂછું મને બહુ શેડા આવે છે ને ચતુમના શેડા કેમથી બને એટલા બધા આવે છે. શેડા આવે છે એમ નો કહેવાય, નાક આવે છે એમ એ શેડા કહેવાય આપણી ભાષામાં. પ્યોર કાઠિયાવાડી છે. પછી મને બધા એમ પૂછે છે તાર દેરાણી કયા ગામની છે. કહેવાનું ગામ લાઠી પાસે શેક પીપરી આવ્યું નહીં એને શેડા જ કહેવાય. અત્યારે છોકરાઓને નાના છોકરાઓને આપણે એમ કેવી નોઝી આવ્યું એમ. ના નોઝી નો કેતા હાલે પણ નાક આવ્યું એમ કે. હા ના કાંઈ ઈ પણ આ જનરેશનમાં આપણે શું કહેતા આપણે કેતા પણ હવે આ આપણે બસ છોકરાઓને આ એટલે અત્યારે મને આવે છે ને એટલે શેડા જ આવ્યા છે. છોકરાઓને આપણે આવું શીખવાડવાનું શેડાન ગળફાન એવું શીખવાડવાનું. તો ગળફા નું કહેવાય ઇંગ્લિશમાં કઈ જો લોંદો પ્યોર લોંદો યલો પોટ. ગળફાન ઇંગ્લિશમાં યલો પોટ કહેવાય, ઘડી કહે કે લોંદો કહેવાય. તુજે લોંદા આયા હે પીઓ. ઈ તો આમ જો પૂછડું આમ જો માનું આમ જો માની સાળ જ ખેલતો હોય આખો દિવસ. માવડિયો છે માવડિયો. અત્યારે વાગી ગયા છે 5:45 અને નીતાફઈ આવી ગયા છે બાને મળવા. બા જાય છે તો ફઈ તમે બાને મળવા આવ્યા? હા, બાને મળવા આવી છું. હા જો માહિર આવી ગયા છે. માહિર જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ કર. આમ જય શ્રી કૃષ્ણ કર. આમ આમ કર. આમ બે હાથે માહિર ખાવામાં વ્યસ્ત છે. બે હાથે જય શ્રી કૃષ્ણ કરો. જય શ્રી કૃષ્ણ. બહુ ડાયો છો માહિર. મને તો બહુ ડાયો લાગે છે માર પીયું કરતા. તો બા તમારે જાવું જ છે હવે? હા, મારે જાવું જ છે. જવાનું રોકાવ ને? ના ના, બસ બાન આવ્યા ત્યારે એમ કહેતા રોકાય છે. હવે તો પછી ભાઈએ કીધું તું ને કે હવે બહાર રહેવાનું છે. હું કહું હા, હા તો આ પાડે. પછી વહી આવે. હા પછી વી આવશો આમ 5 દિવસ કરીને પછી પાસે દિવાળી લાવી દે પછી આવશે નિરાત કરીને. તો હવે બા તો ફાઇનલી જવાની તૈયારી કરી લીધી. જો પેકિંગ થઈ ગયું છે, મુદ્દા બધા ભરાઈ ગયા, થેલો ભરાઈ ગયો, બેગ બધું. અને સેતુબેન આ સૌ બધાને હાદું ભાખરી, હાદું તુરિયાનું શાક ને ભાખરી આ ભાખરી ખાવાની છે. નકર મેં કીધું આપણે ભાઈ ભાખરી બનાવવાની છે, એ જ બનાવવાનું છે. કાલ બાજરાનો લોટ દળાયો છે ને આપણે રોટલા ને તુરિયાનું શાક કરવાનું. વાહ વાહ વાહ, બહુ સરસ સાદું. વાહ વાહ, હાથ બોળી બધાએ કેળા વેફર ની જમાવટ લીધી લાગે છે. જો બધાને હાથમાં કેળા વેફર ભાવે છે. બધાને કેળા વેફર ભાવે છે. બધા તો હવે ગણપતિની આરતી ટાઈમ થઈ ગયો છે. મમ્મી આપણે હમણાં જઈશું આરતીમાં વાડીમાં. આજે આપણે દર્શકોને દર્શન કરાવી આપણા ગણપતિની કરાવવા પડે ને. હા તો આપણે આજે દર્શન કરાવી આપણા ગણપતિને. અને તારે અત્યારે વાગી ગયા છે સાંજના 7:30 અને જમવાનું રેડી થઈ ગયું છે. તુરિયાનું શાક, સાદી ખીચડી અને બાજરાના રોટલા તૈયાર ગરમા ગરમ. અને હવે
પીરસીને બધાને જમાડી દેવી અને બાને પછી કેટલા વાગ્યાનો ટાઈમ છે જે તો 9 વાગ્યાનો. તો બાને આપણે પછી 9 વાગે જાશું મૂકવા. શું જમવા માટે આવ્યો તું? હજી તને ક્યાં બોલાવ્યો? અમે બોલાવીએ ત્યારે આવી. તો હવે અહીંયા અમારો બ્લોગ પૂરો થાય છે ને કાલે નવા બ્લોગ સાથે મળીશું. ત્યાં સુધી બધાને બાય બાય, જય શ્રી કૃષ્ણ, સી યુ.